सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। जून 2 रविवार आज 24મું વર્ષ અધ્યાય 2 વલ્લી 3 મંત્ર 15 ઉપર આપણે વિચારણા કરવાની છે. આ પૂર્વે 14મો મંત્ર ગવાઈ ગયો, સમજાવાઈ ગયો. એના નિષ્કર્ષોને સ્પર્શ કરી આજે આગળ જઈશું. કઠોપનિષદની અંતિમ વિદાય વેળાની અનોખી સંસ્કૃતિ પ્રમાણે અંતિમ સત્ય સાક્ષાત્કાર માટેનું આપણે જણાવવામાં આવ્યું. સાક્ષાત્કાર એટલે અપરોક્ષ અનુભૂતિ, પરોક્ષ નહીં, પ્રત્યક્ષ નહીં. સાક્ષાત્કાર એટલે સેલ્ફ લિબરેશન. સાક્ષાત્કાર એટલે બંધનથી છુટકારો. આ સાક્ષાત્કાર એટલે હું મને કેવી રીતે મળી શકું એની અંતિમ વ્યાખ્યા. આ સંદર્ભમાં વચ્ચે મોટો ગેપ પડી ગયો મહિનાનો, પણ એના પહેલાનો જે મંત્ર લેવામાં આવ્યો હતો 14, એની પાર્શ્વભૂમિકા આપણને કહી દઉં જેથી કરીને આપ કનેક્ટ કરી શકો. હંમેશા એ કોઈ ઉત્તર શ્રુતિ, એ કોઈ પૂર્વ શ્રુતિ. ટ્રેડિશનલ ટીચિંગમાં પૂર્વ શ્રુતિ અને ઉત્તર શ્રુતિ એ બેને કનેક્ટ કરવામાં આવે. પણ જો અનુભવી શિક્ષક ન હોય તેને આવો ખ્યાલ ના હોય. પહેલા શું કહેવાય ગયું છે, શું વિચારણા થઈ ગઈ છે, હવે શું કહેવાનું બાકી છે, એના અંતિમ તંતુ અને તત્વને સ્પર્શ કરી આગળની વાત સમજાવવામાં આવે. એને કહેવાય સંયોગ. પૂર્વ શ્રુતિ અને પશ્ચાત શ્રુતિ. શ્રુતિ એટલે ઉપનિષદ. તો પૂર્વેના શ્લોકમાં જે કહેવાયું ગયું હતું એમાં પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો હતો. હાઉ યુ કેન અચીવ લિબરેશન. મુક્તિ તમને મળે કેવી રીતે? બીજા શબ્દોમાં અમર થવાય કઈ રીતે? ત્રીજા શબ્દોમાં બંધનથી છૂટાય કેમ? ચોથા શબ્દોમાં જન્મ અને મૃત્યુનું ચક્ર અટકાઈ કેવી રીતે દેવાય? પાંચમા શબ્દોમાં સદગતિ અને અવગતિની પેલી પાર કેવી રીતે પહોંચાય? એવું બધું સમજાવવા માટે એટલું જ કહ્યું, અમર કેવી રીતે થવાય, મરણથી મુક્ત કેવી રીતે થવાય, હાઉ યુ કેન કમ ટુ કન્ક્લુઝન that this is my last death or this is my last birth.
આ મારો છેલ્લો જન્મ છે, હવે જન્મ નહીં થાય, આ મારું છેલ્લું મોત છે, હવે મને મોત નહીં આવે, એવો જે નિર્ણય, એ નિર્ણયમાં સફળતા, એને અમરતા કહેવામાં આવે છે. આના પહેલા સમજાવાઈ ગયું, કહેવાય ગયું, યદા સર્વે પ્રબુચ્યન્તે કામા યો અસ્ય રુદિશિતા. એટલે એવું કહ્યું આના પૂર્વના શ્રુતિમાં, શ્લોકમાં, જ્યારે હૃદયમાં રહેલી સર્વ કામનાઓ મુમુક્ષુ દ્વારા, મુમુક્ષુ જેને મોક્ષની જ માત્ર ઈચ્છા છે, મોક્ષથી નિમ્ન નહીં, મોક્ષથી ઓછી નહીં, મોક્ષથી જુદું કંઈ પણ નહીં, એ મુમુક્ષુ કહેવાય. તો જ્યારે હૃદયમાં રહેલી સર્વ કામનાઓ મુમુક્ષુ દ્વારા ત્યજાઈ જાય, ટેકનિકલ વર્ડ છે, ત્યજાઈ જાય, ત્યજતો નથી, નહીતર એમાં કર્મ આવે ને ક્રિયા આવે, ત્યજાઈ જાય છે. મુમુક્ષુ જ્ઞાનની એ પરિપક્વતામાં સ્થિત હોય, જ્ઞાનની એ ભૂમિકામાં આવી જાય છે કે અનાત્મા જેવું જે કંઈ છે એ બધું ત્યજાઈ જાય, સંસાર ત્યજાઈ જાય, ત્યજતો નથી. ફોર એક્ઝામ્પલ, આંબા ઉપર કેરી પરિપક્વ થઈ જાય એટલે પથ્થર મારવાની જરૂર નહીં. એ પરિપક્વતા આંબાને ત્યજે છે. તમારા જીવનમાં એવી પરિપક્વતા આવી જોઈએ જ્ઞાનમાં કે સંસાર ત્યજાઈ જાય, ત્યજવાનો નહીં. સંસારના સર્વ રસ સમાપ્ત થઈ જાય, સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો નહીં. એટલે આગળના શ્લોકમાં એવું કહેવાય ગયું કે જ્યારે હૃદયમાં રહેલી સર્વ કામનાઓ મુમુક્ષુની ત્યજાય છે, અથ મર્ત્યો અમૃતો ભવતી અત્ર બ્રહ્મ સમસ્પૃતે, એવું કહ્યું બીજી લાઈનમાં. એટલે કે ત્યારે મરણશીલ અમર થાય છે, અહીં જ તત્કાળ એ બ્રહ્મને પામે. લિબરેશન ઇઝ હિયર એન્ડ નાઉ. રેલવેની જેમ પેલી ટિકિટ છે તત્કાળ ટિકિટ, મર્યા પછી there is nothing like liberation, nothing like મોક્ષ ઓર અમરતા. જે છે બધું જીવતા જ છે, ક્ષણ માત્રમાં જ છે, અને એના માટે કોઈ રાહ જોવાની જરૂર હોતી નથી. જો આજે ને અત્યારે અહીં મોક્ષ નહીં મળે, જીવનભર નહીં મળે. તત્કાળ મળવાની વસ્તુ છે. ક્યારે? વાસનાઓ ત્યજાઈ જશે ત્યારે. એટલે શાસ્ત્રોએ કહ્યું, વાસના પ્રક્ષયો મોક્ષ. તમામ વાસનાઓ બળીને ખાક થઈ જાય. ક્યારે? જ્ઞાનમાં. કયા જ્ઞાનમાં? જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે થતા. એવો જ્ઞાન અગ્નિ પ્રજ્વલિત થાય કે એમાં કોઈ ઈચ્છા, વાસના, કામના
બચે નહીં. એકમાંથી બે થવું છે, બચે નહીં. બંગલો બનાવવો છે, બચે નહીં. ધન ભેગું કરવું છે, બેંક બેલેન્સ વધારવું છે, બચે નહીં. સંતાનોની ફોજ ઊભી કરવી છે, કામના કદાપી બચી શકે નહીં. ટૂંકમાં વિત્તેચ્છા, પૃત્તેચ્છા લોકેચ્છા, અને કામેચ્છા, લોકેચ્છા, લોકેચ્છા, આ ત્રણ જ મુખ્ય છે. કાં તો પુત્રની ઈચ્છા હોય એટલે સંતાનની, કાં તો ધનની ઈચ્છા હોય, અને કાં તો લોકો મારી વાહ વાહ કરાવે, પ્રેસ્ટીજ. આ ત્રણેય બળીને ભસ્મ થઈ જાય. ક્યારે? એવું જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટ થાય ત્યારે. અને જો ત્રણેય વાસના ભસ્મ થાય તો મોક્ષ અને મુક્તિ અહીં અત્યારે તત્કાળ છે. ભવિષ્યમાં મળવાની વસ્તુ નથી. એવી પાર્શ્વભૂમિકા બાદ હવે આ મંત્ર ઉપર આવીએ છીએ, 15મા મંત્ર ઉપર. અહીં 15મા મંત્રમાં કહેવાયું છે તે હાફ હાફ કરી અને વાંચો. તમે લોકો રિપીટ કરશો, હું સમજાવીશ. બોલો. યદા સર્વે પ્રભિદ્યન્તે હૃદયસ્યેહ ગ્રંથયઃ અથ મર્ત્યો મૃતો ભવતિ એતાવધ્યનુશાસનમ. યદા એટલે જ્યારે, સર્વે એટલે સર્વ, ગ્રંથય પ્રવિદ્યન્તે હૃદયમાં રહેલી તમામ વાસના માટેની ગ્રંથિઓ, આ બધી ગાંઠ કહેવાય. મેં ગાંઠ વળીને નક્કી કર્યું કે મારે જોઈએ છે એટલે ગ્રંથિ થઈ ગઈ. આ તમામ ગ્રંથિઓ સદાને માટે ભેદાઈ જાય. એક દોરી હોય એના બે છેડા, પછી આમ કરીને ગાંઠ મારીએ છીએ આપણે. કામ, કર્મ અને ત્રીજું શું? અવિદ્યા. અવિદ્યા. બીકોઝ ઓફ અવિદ્યા, અજ્ઞાનને કારણે આપણે શું જોઈએ છે આપણને ખબર નથી પડતી. પણ નથી ખરેખર કામનું એ માગીએ. મકાન માગ્યું અજ્ઞાનના કારણે, હતું આપણી પાસે પણ મોટું જોઈતું હતું, હતું પણ વિદેશમાં જોઈતું હતું, હતું પણ બીજી જગ્યાએ જોઈતું હતું. એટલે એ વાસના ઉભી થઈ, એટલે એના માટે કર્મ કર્યું. પહેલા કામના જાગે, પછી કર્મ કરીએ. પણ બેનું રૂટ કોઝ શું છે? અજ્ઞાન. એક હોય પછી બીજાની જરૂર શું? તો કે આપણા સારા મહેમાનો આવે અને એના પર સારી છાપ પાડવી હોય તો મોટું મકાન ના રાખીએ ફોર પ્રેસ્ટીજ, બતાવવા બધાને. અને આપણી પાસે 2-4 મકાનો હશે ને આપણે પૈસાદાર રહીશું તો આપણી છોકરી છે ને લગ્ન કરવાશે તો સારું ઘર મળશે.
અને છોકરો ઘરમાં હશે તો પેલા લોકો ઇન્કવાયરી કરશે કે આના ઘરમાં 4 બંગલા છે, ત્યાં છોકરી આપો. આવી અનેક ઈચ્છાઓને લીધે પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટે આપણે ગાંઠ મારી, ગ્રંથિ કહેવાય, આવી અનેક ગ્રંથિઓ ઉભી કરી છે આપણે. અહીંયા કહે છે જ્યારે સર્વ ગ્રંથિઓ સારી રીતે ભેદાઈ જશે, યદા સર્વે ગ્રંથય પ્રવિદ્યતે, અજ્ઞાન દ્વારા પેદા થયેલી, અજ્ઞાન દ્વારા ઉભી થયેલી આ તમામ ગ્રંથિઓ એટલે કામનાઓ, વાસનાઓ ભેદાઈ જશે, ત્યારે શું થશે? હૃદયસ્ય અથ મર્ત્ય, હૃદયગત આ શરીરે રહેલી ત્યારે મરણશીલ મનુષ્ય અમૃત ભવતી. બધી ગ્રંથિઓ ભેદાઈ ગઈ, વાસના બળીને ખાક થઈ ગઈ, કામનાઓનું નામો નિશાન નથી. સ્વામીજી શું જોઈએ છે? ભાઈ હવે કઈ નથી જોઈતું. ક્યાં જવું છે? ભાઈ ઠરીને ઠામ આ નર્મદા કિનારે પડ્યા છે, એમાં સંતોષ છે, ક્યાંય જવાની ઈચ્છા નથી થતી. કારણ અહીં જે છે એ ત્યાં છે, ત્યાં જે અહીં છે. અહીંથી જુદું કઈ કે ત્યાં હોય તો જઈએ, અહીં જે છે એનાથી વધુ કઈક હોય તો ત્યાં જઈએ, અહીં જે છે એના કરતા વધુ સુખ ત્યાં હોય તો જઈએ, પણ એમાંનું કઈ નથી, આપણને ખબર છે, છતાં આપણે જઈએ. આ દેશમાં હજારો યુવક યુવતીઓ પહેલા તો શરૂઆતમાં ફોરેન ભણવા જાય, પછી ભણીને ત્યાં કમાવા માંડે, પછી તો ખૂબ ડોલર ભેગા કરે, પછી ભેગા કરીને ડોલરને શું કરવાનું? પોતાના સુખ ભોગ માટે વાપરવાના. છતાં સાચું અને સારું બે વસ્તુ, સુખ મળે નહીં અને સેટરડે સન્ડે ફરી અને પાછા આવવાનું. 5 દિવસ જે કમાયા હોય એ વાપરી નાખવાના. અમે અહીં જઈ આવ્યા, અહીં જાય, અહીં જાય, મેળવ્યું શું? થાક સિવાય કઈ ના મળ્યું. આજે હું કઉ છું, હું નારાયણ આશ્રમ ગયો, આવ્યો છું, આ પ્રવચન તું એટલે આવ્યો, થાક પુષ્કળ થાકેલો છું. કેમ કે જે પ્લેનમાં મારે જવાનું હતું ત્યાં હિમાલયના જંગલોમાં આગ લાગીને એટલા ધુમાડા થયા કે એરોપ્લેન લેન્ડ જ ના કરી શકે, એટલે અમારું બંધ રહ્યું. અને જે જગ્યાએ મારે સાંજે 6 વાગે પહોંચવું જોઈએ એના બદલે રાતના 12:30 વાગે પહોંચ્યો. એક્સિડન્ટ થયો, 100 ટનનો પથ્થર પહાડ પરથી આવ્યો. યુ કાન્ટ ઇમેજિન 100 ટનનો પથ્થર, એને મોમેન્ટમ અને ફોર્સ મળે એટલે કેવો હોય. તમે JCB એવું મશીનનું નામ સાંભળ્યું હશે, જે સામાન ઉપાડીને મૂકે, બધું લોખંડ, જબરજસ્ત લોખંડ હોય. એ JCB ના 10 ટુકડા થઈ ગયા. અને જે અંદર ડ્રાઈવર જે ચલાવતો હતો યંગ 25 વર્ષનો છોકરો, એના તો ઘણા નહીં એટલા ખકડા થઈ ગયા. રોડ બ્લોક થઈ ગયો. 8 વાગે અમારે ત્યાં ઉભા રહ્યા, 3 વાગ્યા સુધી બપોરના સાફ સૂફી થઈ નહીં. એક બાજુ ઊંડી ખીણ અને નદી કાળી, એટલે આ બાજુ જાઓ તો પડીને મરી જ જાઓ. આ બાજુ પહાડની લોખંડની દિવાલ. સવારના 8 થી બપોરના 3 વાગ્યા સુધી
100 ગાડીઓ આમ ઉભરીને સામેથી આવનારી 100 ક્રોસ થવાની હતી, 100 પેલી બાજુ. ક્યાં ગયા હતા? આનંદ લેવા. ક્યાં ગયા હતા? ફરવા, સુખ લેવા. ઉભા રહ્યા. ખાવાનું મળે નહીં, પાણી ના મળે એનો વાંધો નહીં, પણ મોટી ઉંમરના સિનિયર સિટીઝન બાથરૂમ જવું હોય તો જાય ક્યાં? આ બાજુ નદી, આ બાજુ પર્વત, અને દરેક કાર એકબીજાને અડીને. પુરુષો તો શરમ મૂકી અને ગમે તો ઉભા રહે. બહેનોનું શું? વર્ષોનો મારો અનુભવ એટલે મારે એડવાઇસ કરવી પડી. સુટકેસ ખોલો, 2-4 બહેનો સાલ્લા આમ કરો, 2-4 બહેનો આમ કરો, અને એવું ના થાય જ્યાં છો ત્યાં બેસી કપડાં ભીના કરો. કંઈ જ બગડવાનું નથી, કારણ કે બચવું હોય તો તમે વિચાર કરો. વેઇટિંગ કેટલું વેઇટ? સવારના 8 વાગ્યાથી 3:30 સુધી અમે વેઇટ કર્યું. કેવી હાલત થઈ? શું કરવા ગયા હતા? ફરવા. ફરવા કેમ ગયા હતા? પૈસા હતા માટે. જે પૈસા તમને સુખી કરી શકે છે ને, એ જ પૈસા તમને દુઃખી પણ કરી શકે. પણ પેલી ગાંઠ મારેલી ને ધન કમાવાની, એ જ્યાં સુધી છૂટશે નહીં. ગ્રંથય પ્રબિદ્યન્તે, ગ્રંથિઓ સારી રીતે ભેદાઈ નહીં જાય ત્યાં સુધી પ્રગતિની કોઈ આશા નથી. એટલે કે છે હૃદયસ્ય ઇહ અથમર્ત્ય. હૃદયગત આ શરીર રહેલી ત્યારે મરણશીલ મનુષ્ય અમર થઈ જાય. ક્યારે? બધી જ ગ્રંથિઓ ભેદાઈ જાય ત્યારે. આ ગયા શ્લોકમાં જે કહ્યું હતું એનું પુનરાવર્તન છે. પુનરાવર્તન નાખો તો એક્સટેન્શન છે. અધૂરી વાત પૂરી કરી કે આ ગ્રંથિ જે હૃદયમાં રહેલી છે, અજ્ઞાન દ્વારા જે પેદા થયેલી છે, એને જ્યાં સુધી ત્યાગ નહીં થાય, નષ્ટ નહીં થાય, ત્યાં સુધી સુખનું નામો નિશાન તમને સ્પર્શ કરી શકે એમ નથી. પણ જ્યારે હૃદય ગ્રંથિ ભેદાઈ ગઈ ત્યારે મરણશીલ માણસ છે ને, એ અમર થઈ જાય છે. અત મર્ત્ય અમૃત ભવતી, અમર થઈ જાય. એતાવત હિ અનુશાસન. બસ ઉપનિષદોનો, વેદોનો, શાસ્ત્રોનો, સંતોનો આટલો જ માત્ર ઉપદેશ છે. ખરેખર આટલો જ સનાતન ઉપદેશ છે. એતાવત હિ અનુશાસનમ. જે આપણો ધર્મ સનાતન કહેવાય છે, હતો છે અને રહેવા વાળો છે, એનો કોઈ ઉપદેશો હોય તો આટલો જ. તમે આખું કઠોપનિષદ ભલે ભણ્યા હો, નિચોડ આટલો જ છે. વાસના પ્રક્ષયો મોક્ષ. તમામ વાસનાઓને બાળી નાખો. શેમાં? જ્ઞાનાગ્નિમાં. ગ્રંથિઓ તોડી નાખો. અવિદ્યાથી ઉભી થયેલી માટે મુખ્ય વાસના માત્ર 3 છે. પુત્રેચ્છા, વિત્તેચ્છા અને લોકેચ્છા. ઉપનિષદો ગાયું છે સુંદર. પુત્રેચ્છા, વિત્તેચ્છા, લોકેચ્છા, વિત્થાયાય. આગળ શું કહ્યું માતાજી? વિત્થાયાય ભિક્ષાચર્યમ ચરંતિ. ભિક્ષાચર્યમ ચરંતિ એવું કહ્યું. સંતો સાધુઓ ખરેખર જયારે ત્યાગી બનતા હોય છે
તારે 3 વસ્તુને છોડી દે છે અને ભિક્ષાની ઈચ્છાથી રાખી ભરણ પોષણ કરતા હોય છે. મારા દિવસો મને યાદ છે. નારાયણ આશ્રમ 9000 ફીટની ઊંચાઈએ, કોઈ સહારો નતો, ખિસ્સામાં પૈસો નતો, અને મેં નિર્ણય કર્યો કે આ બધું છોડીને મારે હિમાલય જવું છે. કોઈના આંગણ આગળ ઉભો રહેતો હતો. ભિક્ષામ દેહી, બારણું ખોલીને એક બેન બહાર નીકળે, એ અઠે કઢ્યો જવાનો ભીખ માંગતો, શરમ નહીં આતી, મહેનત કરો, જાઓ. અચ્છા માતાજી, ગુસ્સા મત કરના, એમ કરી અને હું આગળ જતો હતો. બીજે ઘેર જઈને 5 ઘેર માગવું એવો નિયમ હોય. 5 ઘેર ન મળે કઈ તો એવું નક્કી કરવાનું કે ઈશ્વરે આજે નક્કી કર્યું છે કે આપણે ઉપવાસ કરવાનો. हाँ, सुबह सुबह आ जाते हो, अभी तो 7:30 8 बजा है. आपके लिए 8 बजे थोड़ी खाना पका कर कोई रखा होता है? थोड़ी बुद्धि है कि नहीं? 10-11 बजे आना चाहिए तो 2 रोटी हम दे सकते हैं. हमको शर्म में रख दो कि नहीं दिया. आटा लेते हो? आटा नहीं लेते हो. पैसा लेते हो? नहीं, पैसा नहीं लेते हो. तो जाओ आगे. बेशरम कहीं के. अच्छा माता जी, कोपायमान मत होइए, आगे जाए. मैं तीसरे घर में गया हूं. भिक्षाम देहि. ચીટકન ખોલ દી. ચીટકન એટલે स्टॉपर. महाराज जी अंदर आइए. नहीं बहन जी, मैं यहाँ खड़ा हूं, आपके पास जो कुछ है वो दे दो. अरे ऐसा थोड़ी होता है, बिना बुलाए अभ्यागत आया है, हमारा सद्भाग्य है, आप कमरे में आइए. मैंने पूछा, घर में और कौन है? आपके पति हैं? नहीं, वो तो सुबह नौकरी पर चले जाते हैं. मैं मन में विचार्યું કે પતિ ના હોય, પુરુષ ના હોય ને બહેન એકલી હોય, એ ઘરમાં જવું સારું નહીં. मैं इधर ही बैठा हूं पगथिया पर. अरे मैंने कहा ना अंदर आइए, क्यों घबरा रहे हो? अभी मैं एकदम गर्मा गर्म मक्के की रोटी बना दी हूं. उत्तर प्रदेशની વાત કરું છું. જ્યારે મને હિમાલયની એક અદ્ભુત લગ્ની લાગી અને મેં નક્કી કર્યું કે હું નારાયણ આશ્રમ ચાઇના બોર્ડર 9000 ફૂટ સુધી ચાલતો જઈશ. પૈસા તો નતો રાખતો, એ વગર આવા કપડા નતા પહેરતો હું. એક ઉડતો હતો, લંગોટી પહેરી હોય. अरे मैंने कहा अंदर आइए. वो नहीं है तो क्या है, वो तो अपना नौकरी धंधा तो करेंगे ने. डरतो डरतो હું બેઠો છું. થાળી આવે છે, એક પછી એક મકાઈની રોટલી, સરસોનું શાક. એ બેને ઉતાવળે તરત બનાવ્યું છે. લોટ ગૂંદ્યો છે એટલે એના હાથ લોટવાળા છે, એટલે અમે બહારથી કોઈ ઘંટડી મારી. અરે ખોલીએ, મેં आई हूं. અહીંથી જવાબ મળે છે,
अभी चले जाओ वापस, मेरा हाथ खाली नहीं है। हाथ खाली नहीं, इसका मतलब मैं आटा गूंथती हूं। अरे मेरे एक खास काम है इसलिए आई हूं। अरे मैंने कहा ना चले जाओ, दोबारा घंटी बजा जाओ, चले जाओ वापस। હું શરમાઈ ગયો અને ઘેર મહેમાન છે કોઈ, આ બેન મને પીરસે છે અને હાથ લૂંટવાળા છે, એટલે એને ના પાડે છે કે અભી ચલે જાઓ, વાપસ ચલે જાઓ। મને બહુ શરમ આવી। એણે જેવી રીતે રોટલી કરી તવા પર નાખી, મેં ઊભો થઈ અને સાકર ખોલી તો આગલા ઘરની બૈરી જેને મારું અપમાન કર્યું હતું, મને કહ્યું તું અઠ્ઠે કટ્ટે હો, નોકરી કરો, કમાઓ, ભીખ મત માંગો, એ બેન અહીં હતી। હું વિચાર કરતો થઈ ગયો, ઈશ્વર એક જગ્યાએ સ્વાગત કરાવે અને જેને મારે અપમાન કરેલું એને આ બૈરી કહે છે ચલે જાઓ ચલે જાઓ। પેલી બેને મને કીધેલું સુબહ કોણ પકા કે રખતા હે, જાઓ ભીખ માગો, જવા દો। આ ઉપનિષદો આવી શ્રદ્ધાની એક વાત કરીશ। પુત્રેચ્છા વિત્તેચ્છા લોકેચ્છા, આ ત્રણ મુખ્ય વાસનાઓ છે, એને જે કોઈ ત્યાગી શકે છે અને ભિક્ષાચર્યમ ચરંતી, અને ભિક્ષા ઉપર જ આપણો નિર્વાહ કરવાનો પ્રયત્ન કરતો હોય છે, એ સંત હોય છે। પરમાત્માની કૃપા એને જલ્દી પ્રાપ્ત થતી હોય છે। પણ એ અમારો જમાનો હતો, અમે આવી રીતે ભણ્યા છીએ। આજકાલ તો કોઈને ભણવું હોય તો પહેલા અમને પૂછે, સ્વામીજી તમારા ઘરમાં એટેચ બાથરૂમની, આશ્રમમાં એટેચ બાથરૂમની રૂમ છે તો અમારું ઉપનિષદ શીખવું છે, અમે આવીએ। દુર્ભાગ્ય છે। ત્યાગની વાત બાજુએ છે, વૈરાગ્યની વાત બાજુએ છે। શું વાતો કરું આ બધું અનુભવની। પણ ટૂંકમાં ઉપનિષદોનું અંતિમ સૂત્ર એટલું જ છે કે વાસના ત્યાગી દો, અમર થવું હતો। ત્યારે મરણશીલ મનુષ્ય અમર થઈ જાય છે। યદા સર્વે ગ્રંથય પ્રવિદ્યન્તે હૃદયસ્ય યહ અથ મર્ત્ય અમૃત હોતી। મરણશીલ માણસ અમર થઈ જાય ક્યારે? વાસના ત્યાગે છે ત્યારે। બસ ખરેખર ઉપનિષદ કહે છે, ઉપદેશ તો આટલો જ છે। તો આટલા બધા હજારો શ્લોકો અમને શું કામ ભણાવવામાં આવ્યા? એ તો પાર્શ્વભૂમિકા તરીકે ભણાવવામાં આવ્યા હતા। આ તત્વ સમજાય એના માટે બેકગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું હતું। There is a very good subject which is known as figure and ground. Ground સમજાય નહીં તો figure કદાપી સમજાય નહીં। That is why blackboard માં ground is black ground and we write with the white chalk. તો figure ઉપસી આપે ને સમજાય। તો જ્યારે દેહમાં રહેલી સર્વ ગ્રંથિઓ ભેદાઈ જાય ત્યારે મરણશીલ પુરુષ અમર થાય છે। ખરેખર આ જ સનાતન ઉપદેશ છે। આટલી જ વાત કરવાની છે। એમાં હજારો ઉપનિષદો છે, ગીતા છે, પુરાણો છે, શાસ્ત્રો છે, સાર આટલો જ છે। હું દેહ છું તો જન્મ છે, મોત છે ને જીવન છે। અવિદ્યાની શરૂઆત।
આઈ એમ ફિઝિકલ ગ્રોસ બોડી. હું શરીર છું, then I have birth and I must celebrate that. Happy birthday to you. હું છું તો મારે જીવન છે, એટલે અનેક પ્રકારના ભોગ કરવા છે મારે. હું શરીર છું તો મારે મોત છે, એટલે મારે વિદાય. પણ ક્યારે? હું શરીર છું ત્યારે. હું ઇન્દ્રિય છું તો મારે ભોગ કરવા. કાનથી સંગીત સાંભળવું છે, આંખથી રૂપ જોવું છે, નાકથી માત્ર સુગંધ નથી લેવી, પણ સુવર્ણના અલંકારો નાકમાં લટકાળવાય. રાજસ્થાનમાં તો એરિંગ એવું હોય કે પછી એની જોડે ચેન હોય, એ ચેન પછી અહીં ઘડી નાખેલી હોય. નાક શેના માટે આપ્યું છે કોઈને ખબર નથી. જો દાગીના લટકાવવા માટે જ આ બધી ઇન્દ્રિયોને અવયવો હોત તો ભગવાને કાણા કરી અને આપણે જન્માવ્યા હોત. ભગવાને કોઈ કાણું શરીર નથી કર્યું, પણ આપણી બહેનોને એમ થયું મારી છોકરી સારી કેવી રીતે દેખાય, એટલે જન્મથી જ એની ફઈ આવી અને અહીંયા કાણું પાડે. અને શરૂઆતમાં પૈસા ના હોય તો લીમડાની એક સળી મૂકવામાં આવે, પાકે નહીં એટલા માટે. અને આપણે ત્યાં કહેવત છે, પારકી માં જ કાન વીધે. દાગીના માટે અહીં કાણું, હા. અને અમુક જ્ઞાતિઓ એવી છે એટલા મોટા દાગીના પહેરે વજનદાર કે કાન આમ લબડી જતો હોય, નીચે સુધી આવી જતો હોય. અને એ જ પ્રમાણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છતાં નાકમાં કાણું કરી અને દાગીના પહેરવામાં આવે, અને દાગીના ખસી ના જાય એટલે સ્ક્રૂ હોય, ચાકી મૂકવામાં આવે એમાં, અને એનાથી વધારે એમાં હીરા જડવામાં આવે. આ શરીરને આટલું કષ્ટ કેમ? શા માટે? હું શરીર છું અને સૌંદર્યવાન દેખાવા માંગુ છું. એટલે હું જેવો છું એવો નથી દેખાવું મારે. એના માટે તો અત્યારે કોસ્મેટિક્સમાં લાખો રૂપિયા ખર્ચાય. કઈ હદ વગરની વાત. મજૂરી કરીએ ને કપાળમાં પરસેવો થતો હોય, એ પરસેવો આંખમાં ના જાય અને ભમર ઉપરથી સાઈડમાં નીકળી જાય, એના માટે ભગવાને ભમર આપી. તો ભમર કાપી નાખવામાં આવે છે, કાળી પેન્સિલથી લીટો કરવામાં આવે છે. અને બજારમાં ના કરાવવો તો દોરો આવે સૂતરનો, એ બે આંગળીમાં ભરાય અને ટકા 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 વાળ બધા કાપી નાખવામાં આવે. આપણે કદાચ આપણી જાતને પ્રશ્ન પૂછ્યો નથી કે આવું કેમ? હું જેવો છું એવો નહીં વધારે સારો દેખાવું, પણ તું એ વિચાર કર કે તું આ શરીર છે જ નહીં, પછી સારા દેખાવાની વાત ક્યાં છે? પણ સમજાતું નથી ને કે હું શરીરની ભીતર છું, અને ભીતર છું એટલે અદ્રશ્ય છું, અને અદ્રશ્ય છું એટલે એવો છું કે દેખાવું નહીં તો એનું ડેકોરેટ કરવાની આવશ્યકતા જ નથી. કઈ વાંધો નહીં. વન્સ અગેન, હું દેહ છું તો જન્મ છે, મોત છે, જીવન છે. નહીં હું ઇન્દ્રિય છું તો ભોગ છે, ભોગવવાના. ભોગ બધા ઇન્દ્રિયો ભોગવે છે.
ના, હું મન છું. તું મન છે તો ભોગેચ્છા અને અહંકારનો સહારો લઈ અને તું જીવન જીવવાનો પ્રયત્ન કરીશ. તારા અહંકારને મજબૂત કરવા માટે તું મન દ્વારા અનેક અનેક નિર્ણયો લઈશ. અહંકારને મજબૂત કરવા માટે. અને એ અહંકાર તમને રોજ કહેશે સત્તા લાવ. મારો ભાઈબંધ છે, એનો બાપો મિનિસ્ટર છે, તમે મને મિનિસ્ટર બનાવો. છોકરો કહે છે બાપને, કેમ કે અહંકાર જીવે છે માટે. બેટા, હું તને મિનિસ્ટર બનાવી શકું એમ નથી, તો મારે લગ્ન કરાવો ને મને પિતા બનાવો. મારે બાળકો જોઈએ અને સારે કે લગ્ન કરાવો, જે પૈસા વાળું ઘર હોય ત્યાં. સત્તા જોઈએ છે, ધન જોઈએ છે, પુત્ર જોઈએ છે, લોકેચ્છા. અને આ બધું મળ્યા પછી સમાજમાં મને જો પ્રતિષ્ઠા ના મળે તો કઈ અર્થ નહીં. એટલે ત્રણ મુખ્ય ઈચ્છા છે: પુત્રેચ્છા, લોકેચ્છા, વિત્તેચ્છા. પુત્રની ઈચ્છા કેમ જોઈએ? પુત્ર છે એટલે નહીં, એનાથી આપણી સેક્સ્યુઅલ ડિઝાયર પણ સેટિસ્ફાય થાય, બંને કામ થાય. એટલે આપણે પુત્રની ઈચ્છા માગીએ. ટૂંકમાં આ બધું વિપરીત જ્ઞાનથી થતું હોય છે, અવિદ્યાથી થતું હોય છે, મિથ્યા જ્ઞાનથી થતું હોય છે. જો વિપરીત જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન નથી, તો દેહ જ નથી. આ દેહ નથી તો મારો જન્મ નહીં, મારી મોત નહીં અને મારું જીવન નહીં. અને તો ઈચ્છા જ નહીં. અને ઈચ્છા મુક્ત થઈને અમર થઈ શકો એમ છું. ઇન્દ્રિય, મન અને અહંકાર નથી. વન્સ અગેન, ઇન્દ્રિય, મન અને અહંકાર નથી ના, તો વાસના નથી. આજે એક નિર્ણય લઈ લો. છેલ્લી વાત, કન્વિન્સ કરો તમારી બુદ્ધિને કે હું ઇન્દ્રિય નહીં. તો આંખથી રૂપ નહીં જોઈએ, નાકથી સુગંધ નહીં જોઈએ, જીભથી સ્વાદ નહીં જોઈએ. પણ સ્વાદ જોઈએ, એમાં મોટા ઝઘડા થાય. 25 વર્ષથી તારી જોડે લગ્ન કર્યા, તને એટલું ખબર નથી કે મારા બાપના બાપને કારેલાનું શાક ખાધું નથી, તે મારી થાળીમાં કેમ મૂક્યું? આ જીભની વાત. નક્કી કરો, હું ઇન્દ્રિય નહીં. ઇન્દ્રિય નહીં તો ભોગ નહીં, ભોગ નહીં તો ભોગ વાસના નહીં. અને જો મન જ નથી તો મારે સારું પણ કઈ નહીં, ખોટું પણ કઈ નહીં. મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. અને મન છે ને અહંકારને ઉપસાવે, ઇન્સ્ટિગેટ કરે. અહંકારને વાયોલેટ થવાની પ્રેરણા મન આપે. આ ત્રણ જ વસ્તુ નક્કી કરી નાખો આજે. હું ઇન્દ્રિય, મન અને અહંકાર નથી તો વાસના નથી, અને વાસના નથી તો મને અહીં અને અત્યારે છે મોક્ષ, મોક્ષ અને મોક્ષ. આવી સર્વ ગ્રંથિઓ અવિદ્યા પ્રત્યય કહેવાય. અવિદ્યાનું વિરોધી બ્રહ્મ વિદ્યા છે. કાં તો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરો, કાં તો અવિદ્યા પ્રાપ્ત કરો. પણ બ્રહ્મ વિદ્યાનો પ્રભાવ હશે ને તો સમજાશે
કે હું અસંસારી બ્રહ્મ છું, સંસારી નહીં. હું અસંસારી બ્રહ્મ છું. એવા દ્રઢ જ્ઞાન દ્વારા વિપરીત જ્ઞાન જેવું હું દેહ છું, સુખી છું, દુઃખી છું, ધન મારું છે, એવા અહમભાવ અને મમભાવની નિવૃત્તિ થઈ જશે. એક અહમભાવ અને મમભાવ આ બેની નિવૃત્તિ થવી જોઈએ, તો જ ગ્રંથિઓનું નષ્ટ થવું કે ભેદન થવું શક્ય છે. આમ વિપરીત જ્ઞાન અથવા મિથ્યા જ્ઞાન અર્થાત અવિદ્યાજન્ય ગ્રંથિનું ભેદન થવાથી જ સંપૂર્ણ કામનાઓ નષ્ટ થાય છે. વન્સ અગેન, વિપરીત જ્ઞાન, મિથ્યા જ્ઞાન, જેવું નથી એને હું માનવું, અને અવિદ્યાજન્ય ગ્રંથિનું જ્ઞાન, અવિદ્યાજન્ય ગ્રંથિનું જ્ઞાન એ હું માનું છું કે આ બધી ઇન્દ્રિયો છું, પણ હું એકેય ઇન્દ્રિય નથી, કારણ કે ઇન્દ્રિય દ્રશ્ય છે ને ઇન્દ્રિયોનો દ્રષ્ટા છે. હું ઇન્દ્રિયનો દ્રષ્ટા છું એવું સમજાતું નથી, એટલે વાસનાઓ સતાવે છે. સંપૂર્ણ કામનાઓ નષ્ટ થવી જોઈએ, અને એનું અંતિમ સૂત્ર છે વાસના પ્રક્ષયો મોક્ષ. વાસનાને બાળી નાખો તો મોક્ષ અહીં અત્યારે તત્કાળ મળશે, મળશે અને મળશે. વાસનાનો નાશ એ જ મોક્ષ. મોક્ષ એટલે બીજું કઈ નહીં. વાસના નષ્ટે there is no rebirth. આપણો રીબર્થ કેમ છે? We believe in the theory of reincarnation. અતૃપ્ત વાસનાની તૃપ્તિ માટે આપણે ફરીથી જન્મ લઈએ છીએ, પણ વાસનાઓ બાળી નાખો ને તો બીજો જન્મ જ નહીં થાય. જ્ઞાન પૂર્વે જે વાસના જીવંત છે તે જ્ઞાન પશ્ચાત નાશવંત થાય અને ત્યજાઈ જાય, ત્યારે હસતા મલકવત મોક્ષ આપણા પાસે, મોક્ષ આપણી પાસે જ છે. પણ વાસનાના દહન બાદ એટલું સમજવાનું. આજ સંપૂર્ણ વેદાંત શાસ્ત્રનો આદેશ છે, ઉપદેશ છે, સંદેશ છે. એથી વધુ ઉપનિષદોને કંઈ પણ કહેવું નથી. જેની અવિદ્યાદી ગ્રંથિઓ જીવતા જ નષ્ટ થાય, તેની કામના અને વાસના પણ નષ્ટ થઈ જાય. એટલા માટે ઉપનિષદોએ કહ્યું યહ એટલે જે, યહ અકામ નિષ્કામ આપ્તકામ આત્મકામ, એવો જે છે એ મુક્ત છે. અકામ એટલે જેને કોઈ કામના નથી, જેની પાસે કામનાઓ છે એ નિષ્કામ છે, એટલે મારે કઈ જોઈતું નથી. આપ્તકામ એ કામના શૂન્ય જે છે તે, અને આત્મકામ એટલે માત્ર આત્મ સાક્ષાત્કાર જ કરવો છે. ભગવાનને મેળવવા સિવાય આત્મ તૃપ્તિ સિવાય મારે કંઈ ના જોઈએ. નથિંગ લેસ દેન સેલ્ફ રિયલાઇઝેશન ઓર નથિંગ મચ મોર દેન સેલ્ફ રિયલાઇઝેશન. આવી જે ઈચ્છા છે એને આત્મકામ કહેવામાં આવે છે. ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતી બ્રહ્મૈવ સન બ્રહ્માપેતિ. જો વાસનાઓ સમાપ્ત થઈ જાય તો જે એવું કહેવામાં આવે છે છેલ્લી ઘડીએ આપણા પ્રાણ ઉત્ક્રમણ કરે છે.
ઉત્ક્રામંતમ સિદ્ધમ ભાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુપશ્યંતિ. એવું જે 15મા અધ્યાયમાં કહ્યું ને, તો પણ જેની વાસનાઓ જ સમાપ્ત થઈ ગઈ હોય ને એના પ્રાણ ઉત્ક્રમણ કરે નહીં, કારણ કે એની સદગતિ પણ નથી, અવગતિ પણ નથી, એને પુનર્જન્મ જ હોતો નથી. અને એ ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતી બ્રહ્મૈવ સન બ્રહ્માભેદી. તેના પ્રાણોનું ઉત્ક્રમણ થતું નથી, એ બ્રહ્મ થઈ અને બ્રહ્મને જ પામે છે. જ્ઞાની જીવતા જ બ્રહ્મ થઈ જાય છે, અમર થઈ જાય છે, બ્રહ્મ ભાવને પ્રાપ્ત થઈ જાય છે. બ્રહ્મીભૂત કો કે બ્રહ્મગ્ન કો, ગમે શબ્દ વાપરો, કાં તો એ બ્રહ્મગ્ન થઈ જાય, કાં તો બ્રહ્મીભૂત થઈ જતો હોય છે, અર્થાત અમર થઈ જાય, જીવન મુક્ત થાય છે. આવી જીવન મુક્તિને શાસ્ત્રોમાં, સંસ્કૃતમાં અલગ અલગ શબ્દોથી વર્ણવવામાં આવે છે. તમે એને જીવન મુક્ત કહો તો પણ ચાલે, બ્રહ્માનુભૂતિ થઈ છે કહો તો પણ ચાલે, અભેદાનુભૂતિ થઈ છે કહો એમ તો પણ ચાલે, અભયાનુભૂતિ થઈ છે એમ કહો તો પણ ચાલે. અને અંતે આદિ શંકરાચાર્યનો ગ્રંથ છે અપરોક્ષાનુભૂતિ, એ પણ સાક્ષાત્કાર કહેવામાં આવે. ધારો કે કોઈ જીવતા જ હૃદય ગ્રંથિ ભેદી અમર ન થઈ શકે તો એની ગતિ શું થાય? હવે એની ગતિ શું થાય ને, આટલું બધું ઉચ્ચ જ્ઞાન સમજ્યા પછી એની ગતિ શું થાય, કેવી થાય, એ પછી આપણે સમજાવીશું. કારણ કે 9 અને 2 મિનિટ ઉપર થઈ ગઈ છે, માટે પણ છેલ્લામાં છેલ્લો ઉપદેશ જે આપવામાં આવ્યો હતો એ અપાઈ ગયો છે. એનાથી બધું કંઈ નથી. કદાચ આજે ઈશ્વરે કોઈ સબ ઘડી ઉત્પન્ન કરી હશે. હું નતો આવવાનો આજે, મારાથી બોલી શકાય એમ હતું નહીં, છતાં પણ ઈશ્વરની યોજનાથી આવવાનું થયું. અને અહીં આવીને બેઠો ને પછી હું કઈ બોલ્યો જ નથી. હું તો ટ્રાન્ઝિસ્ટર રેડિયા જેમ બેસી રહ્યો છું. મારા દ્વારા તમારા સુધી જે મેસેજ જેને આપવાનો હતો એ મારા દ્વારા બોલતો હતો, હું નહીં. હું તો નિમિત્ત માત્ર છું. ટ્રાન્ઝિસ્ટર રેડિયો હોય, દેટ ઇઝ રિસીવિંગ સેટ, અને એક હોય ટ્રાન્સમીટર. લતા મંગેશકર મુંબઈથી એક ભજન ગાતી હોય તો એ ટ્રાન્સમીટર ત્યાં હોય. તમારી પાસે લતા મંગેશકરને ભરૂચમાં સાંભળતા હોય તો એને ટ્રાન્ઝિસ્ટર રેડિયો રિસીવિંગ સેટ કહેવાય. I am nothing but receiving set. This is not my knowledge. ભગવાન મને એવા અહંકારથી મુક્ત રાખે. મારા દ્વારા કોક બોલતો હતો, અને જે બોલતો હતો ને એ તમે નતા સાંભળતા. તમારી અંદર જે જૂનું પુરાણું મન હતું ને એ સાંભળતું હતું. કારણ કે સાક્ષાત્કાર અને બંધનનો ભાવ મન દ્વારા થતો હોય. મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. પણ ઈશ્વરની યોજના કે આપણે સાથે આજે મળ્યા, થોડીક વાતો થઈ, તમારા કલ્યાણ માટે ઈશ્વરે કોઈ જન્મે તમે સત્કર્મો કર્યા હશે એના ફળ રૂપે આ રીવાતડે તમને મોકલે છે અને તમે સાંભળો છો. અને મને આનંદ એ વાતનો છે
કે મારા દ્વારા કંઈક બોલાય છે અને આટલા બધા લોકો એનું શ્રવણ કરતા હોય છે. આપ સૌએ મને સહન કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવતા રહેજો અમારા હૃદયના આંગણે. આપનું હંમેશા સદા સર્વદા સ્વાગત થયા કરશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.